જાજકન જય શ્રી કૃષ્ણ કરેવર બધો આપી દીધો. રીત રિવાજે વેવાણ દીકરીને બધી વસ્તુ મૂકી દીધી છે વેવાણ કરિયાવરમાં. તમે બહુ સમજુ છો વેવાણ આપી દીધું હારું છે. એમાં કઈ નવાઈ કરતા નથી. તમારી દીકરીને દીધું છે, અમને તો કઈ દીધું નથી વેવાણ. જે છે તમારી દીકરીને કાયમ આવશે, મારે તો કઈ કામ આવવાનું નથી વેવાણ. હું તો પીળું 500 વાલતા ખડી જાય, મારે ક્યાં ન્યા ઘરે બાંધી જાવું છે આ બધું. હે દિયો બાપા તમ તાર દીધા કરો આખી જિંદગી, એમાં શું નવાઈ કરો છો. અને અહીંયા આવતા રહ્યો આ બાજુ, અમારે હાહુ માય મોટું જબર લિસ્ટ કરીને આપ્યું હતું. એમાં પેલી લીટીમાં એવું લખ્યું હતું કે ઓલું ભીતમાં ચોટી જાય ને ટીવું લઈ આવજો. ટીવું મૂક્યું તમે આપી દીધા વેવાણ. સગુણાબાને ટીવી અમે મૂકી દીધા છે કરિયાવરમાં વેવાણ. હારું આયર ગુંદરનો ડબ્બો મૂકી દેજો, ચોટાડું તો જોહે ને ટીવી. એ ટીવી ગુંદર થી રે નહીં વેવાણ, એમાં ખીલા મારવા પડે વેવાણ. અહીંયા કેમ ખબર પડે છે, હું તો અભણ કુડાણી છું, મને બે કોઈ દી કઈ એવું જોયું છે નહીં વેવાણ. જે હોય તે તમ તાર ઈઆઈ મૂકી દેજો, પણ રિમોટ નો મૂકતા હો. રિમોટ તો વેવાણ કંપની નું ભેગું આવે વેવાણ. નારીના વિવાણ ઈ કઈ જોતું જ નથી. કેમ રિમોટ ની ના રિમોટ ની વેવાણ ન્યા જરૂરત નથી, કારણ કે હું ન્યા રિમોટ જેવી જ સૌ ટીવી સામે ઊભી રહું એટલે ઓટોમેટિક ચેનલ ફરવા જ મીડે, ઉપરા ઉપર ફરવા મીડે. એમાં હું કરું છું રિમોટ ને ન્યા. ઈ વાત ઈ લાગે તો એવું છે મને વેવાણ કે લાગે છે ને એ એમાં જોઈ. અને આવ્યા ત્યારના માં દીકરી ભાઈ રોયા રોય, પણ સેના રૂંગા આવે છે વેવાણ. દીકરીઓ હારે જાય તો એટલા રોણા તો આવે ને. પણ એટલું બધું થોડુંક રોવાનું હોય. બધાની દીકરીઓ હારે જોઈ વેવાણ. કોઈની દીકરીઓ 20 વરે, કોઈની દીકરીઓ 25 વરે, કોઈની દીકરીઓ 30 વરે, અને ઘરમાં બહુ સારું હોય પૈસા વાળા હોય તો કોઈની દીકરીઓ 35 વરે. હારે તો હોય જ, એને થોડી કઈ ઘરે રખાય છે. ઈ વાત એ સાચી વેવાણ. અને રોવાનું ધોવાનું બધું અહીંયા મૂકી દેજો વેવાણ. રોવે ઈ મને ગમે નહીં. પૂછો મારા દેરાણીને એટલા વર્ષ થઈ ગયા, 80 ની માથે 2 વર્ષ, મારા 82 વર્ષ થઈ ગયા પૈણીને આવી, એને હજી કોઈ દી હું વેવાણ રોઈ નથી. આવી તેદુન મારા હાહુ રોવે પણ હું નથી રોઈ. તમને જોતા જ લાગે વેવાણ હાહુ માને રોવાના વારા આવે એમ વેવાણ. મને પણ ગમતું જ નથી. પણ અમારી દીકરીને વેવાણ અમે એવી શિખામણ સંસ્કાર આપ્યા નથી વેવાણ. અમારી દીકરીઓને અમે એવા સંસ્કાર આપ્યા હારા. પૂછી તો 3 મારી દેરાણીની, 3 મારી 6 દીકરીઓ વરાવી વેવાણ. દેરાણી જેઠાણીના સંસ્કાર. અમારી કોઈ દી દીકરીઓ રોવે ને અહીંયા પૈસા ઉડાડવા આવતા હતી, જમાઈ ખૂણામાં બેહીને રોઈ લે, પણ અમારી દીકરીઓ નો રો. એના થોડા કઈ રીત ધોકા હોય. ઈ તો એ વેવાણ લાગે જેવું જમાયું ને રોવાના. અમારા ઘરમાં કોઈ રોતકનું સેજ ને રોવાનું જ નહીં વેવાણ. સમય એવો છે રોવાય. અને અત્યારથી ડારો ડપારો રાખું એટલે વેવાણ. નકર આમાં ઘણા 80 વર્ષના ડોહ્યું બેઠા છે, પૂછી જવો 80 વર્ષે લુગડા ધોવાના ડોહ્યુંના વાર આવી જાય. એટલા ડારો ડપારો રાખું છું વેવાણ. વેવાણ દીકરીને એવી શિખામણ અમે નથી આપી. એ તો ન્યા આવ્યા પછી ખબર પડે. અત્યારે તો ભૈરું નારિયેલ કહેવાય, ન્યા આવીને ફૂટે પછી ખબર પડે સારું છે કે બગડી ગયેલું છે. હજી આના શું ભરોસા આમને આવે. ઈ વાત સાચી વેવાણ. આથણા મૂક્યા વેવાણ. બધાય આથણા મૂકી દીધા વેવાણ. કેરીના ને બધાય વેવાણ. કયા કયા બીજા? કેરીના, મુરબાના, તડકા છાયાનું. તડકા છાયાનું વેવાણ. કાઈ વાંધો નહીં, ઈ મૂકી દઈશું વેવાણ. ગુંદાનું વેવાણ ઈ નથી મૂક્યું. ગુંદાનું આથણું. કેટલા બધા આથણા મૂક્યા. ગુંદાનું આથણું ન ભૂલતા. કેમ વેવાણ ગુંદાનું આથણા? એમાં એવું તમારે વેવાય ને ઈ ગુંદો ભાવે, ઈ વાત જ પૂછો. ઈ ગુંદાનું આથણું ભાવે. ક્યારેક ક્યારેક ગુંદાનું આથણું કરવા બેઠી ઠરિયાવો હોતો આખો ગુંદો ગરસાય એવું ભાવે. એટલે ઈ મૂકજો ભલે વેવાણ. ઈ અમે મૂકી દઈશું વેવાણ. હા. અને આવતા રહ્યા આ બાજુ. હાલો જય શ્રી કૃષ્ણ કરો. જય શ્રી કૃષ્ણ વેવાણ. જો તમને કીધું કે અમાર ઉતારો હા હારો આપજો. અમાર જાનડી છોકરા રોવા મીડા. આમ જો દૂધની ટોટીઓ ભેગી મૂકો. આમ જો બિચારા જો કેવા રોવે છે. જો વેવાણ તમે ઉતારે જાવ, છોકરાઓને ઉતારે લઈ જાવ. ચા પાણી નાસ્તા દૂધ આ ભૂખાથી આમ જો આમ કુરકુરિયા આમ જો કાગળિયા પડ્યા આમ જો બધું આવી જાય છે વેવાણ. તમે ઉતારે તો જાવ વેવાણ. છોકરાના બીજાને ઉતારો હારો દીધો હોત તો કાઈક વેવાણ. અમાર જાનડી આમ જો ને 2-3 આમ હાંજે લીંડોળ ઘડે આમ ને આમ વેરાઈ ગયું બધું. ભલે વેવાણ. તો હવે જાજી વાતુના ગાડા પર જાજા કરીને જય શ્રી કૃષ્ણ વેવાણ. તમને બહુ ઉતાવળ છે કા? વાંધો ને. હવે તો આપણે હક પણ થયું છે, વેવાણું થયા છે. હવે કઈ ઉપાધિ કરવાની છે નહીં તમારે. આખી જિંદગી આપણે આમ નામ રહેવાનું. લ્યો જાજા કરીને જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય માતા. જય માતા. જય સ્વામિનારાયણ. વેવાણ બધા પંથ પાડો છો? હજી 2-3 નથી. હજી ન્યાઓ પછી ખબર પડે કેટલા પંથ છે ઈ અમાર ઘરે. એવું છે. અને છેલ્લો તમારા વેવાય પંથ પાડે છે. લ્યો જય બજરંગબલી દાદા. જય બજરંગ. આવતા રહ્યો ઓરા. અરે બેટા સગુણાબા, એ મારા કાળજાના કટકા મારાથી અપેટલો કરિયાવર તો આપી દીધો દીકરા બા. કાચના ટુકડા તો કાલ હવારે વપરાઈ જાય સગુણા. હાચો કરિયાવર તો તારી જનતા આપેલા સંસ્કાર છે બેટા, કે સાસરિયાની અંદર કઈ રીતે રહેવાય દીકરા. સાસરિયાની અંદર સાસુ સસરાને માતા પિતા માનજો. જેઠ દેખી ચીણા બોલજો સગુણાબા.
જેઠાણીની મોટા બેન માનજો. ગમે એવો તારો પતિ હોય, પતિને પરમેશ્વર માનજે, કારણ કે પતિને પરમેશ્વર માનવો ઈ તો ભારતની આર્ય નારીના ધર્મ છે દીકરા. આજ જ્યારથી તમારી જનતા લીલા માંડવા હેઠે ઊભી છે, તમારી સામે મીટ માંડીને જુએ છે, તો તમારી આંખની અંદરથી શ્રાવણ ને ભાદરવાની જેમ આહુણા વયા જાય દીકરા. કઈ વાતનું ઓછું આવ્યું દીકરા, એ વાત જાણું છું સગુણાબા. પણ આજ જે જનતાને કંધોતર દીકરો ન હોય, જનતાને પૂછો કે દીકરા વિનાનું જીવન કેવું દોયલું લાગે બેટા. આજ જે બેનીને પાદર વરાયો વીરો ન હોય, બેનીને પૂછો કે વીરા વિનાની વિદાયું કેવી વહમી લાગે સગુણાબા. આવા રુદન ન કરાય બેટા. ઉંમર લાયક દીકરા તો હાહારે શોભે સગુણાબા. કા તો વિધાતા બેન બની ગઈ, કા તો તારન મારે લખતા ભૂલી ગઈ, નકર લીલા માંડવા હેઠ માં દીકરીને આવા ટાણા જોવાનો સમય નો આવે સગુણાબા. હાહરીએ જાતા હૈયે હરપત રાખજે દીકરા. આવા રુદન ન કરાય બેટા. છતાં પણ આજ તારી જનતા લીલા માંડવાની હેઠે ઊભી છે, દળણની વાત કરતી જા દીકરા. દળણની વાત કહેતી જા બેટા. કે આવે રો રે યા મારિયાને એ ગારે રે ઈસકો બાંધીઓ રે મારા ના દીકરા બાબા, આવા ઉદય ન કર હો સગુણા. દીકરા આવા ઉદય ન કરાય સગુણાબા. ઉંમર લાયક દીકરા તો હાહરે શોભે બેટા. યાર
કોને બાદ હીરનો રે માણા રાજ બેટા અરે સ્વામી દીકરી વડાવી આટલા ખુશીના પ્રસંગે સતત તમારી આત્મા શ્રવણ ભાદરવા સાના વયસે મારો નાથ. હા સતી, તમારા કહ્યું મુજબ આપણી દીકરી મેં સાસરે વડાવી. હવે મને ખુશથી વન જવાની રજા આપો સતી, વન જવાની રજા આપો. અરે સ્વામીનાથ, દીકરી વડાવ્યા જે પાદર સુધીના વેલ પહોંચ્યા ત્યાં તો વન જવાની રજા માંગો છો મારો નાથ? આ વાત ન બને સ્વામીનાથ. ના સતી, હવે આવા કાલાવાલા ન કરો. હસતા મુખે વન રજા આપો સતી. અરે સ્વામીનાથ, ગમે એટલા કાલાલા કરીશ, મનામણા રીજામણા કરીશ, એકના બે નહીં થાય. પણ વન જવું હોય તો મારી કોઈ ના નથી. તમારા માથાના મુંગટ, હયાના હાર ને રેશમી રૂમાલ મને સોંપીને ખુશીથી વન જાઉં મારો. બોલે સતી,
આજ આવા માથાના હે મુંગટ સતી તમને સોપો Thank you.